સુરતના પાંડેસરા વિસ્તારમાં માનવતા શરમાવી તેવી ઘટના સામે આવી છે, જ્યાં જમાઈએ જ સાસુને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો છે। પારિવારિક અવગણનાને કારણે ગુસ્સે ભરાયેલા જમાઈએ આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે। हाल पुलिस समग्र मामले तपास में लगी है। लड़की की माँ को भी, लड़की की दादी को भी और लड़की की मौसी को भी, तीनों को जिंदा जला दूंगा ऐसी इनने धमकी दी थी। જ્યાં એક જમાઈએ જ પોતાની સાસુને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો। આ ઘટના પાંડેસરાના શ્રીરામનગર વિસ્તારમાં બની હતી, જ્યાં રત્નાબેન નામની મહિલા પોતાના ઘરના ઓટલા પર બેઠા હતા। તે સમયે અચાનક તેમનો જમાઈ મનોર મહાજન ત્યાં પહોંચ્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ મનોર મહાજન પોતાના સાસરિયા તરફથી થતા અવગણનાને લઈને લાંબા સમયથી નારાજ હતો। ખાસ કરીને ઘરમાં ચાલતા લગ્ન પ્રસંગ દરમિયાન તેને કોઈ વાતમાં મહત્વ આપવામાં આવતું ન હતું, જેના કારણે તેના મનમાં ગુસ્સો ભેગો થતો હતો। ઘટનાના દિવસે પણ રત્નાબેનના ઘરે લગ્નનો પ્રસંગ યોજવાનો હતો અને ઘરમાં તૈયારીઓ ચાલી રહી હતી। તે દરમિયાન મનોર મહાજન અચાનક ત્યાં આવ્યો હતો અને સીધા રત્નાબેન તરફ આગળ વધ્યો હતો। वो आए, केरोसिन डाल दिया वो दादी के ऊपर और माचिस लगा के भाग गया। કહેવાય છે કે મનોર પહેલા રત્નાબેન પર કેરોસીન છાંટ્યું અને બાદમાં તેને આગ ચાંપી દીધી હતી। આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો। આગ લાગતા જ રત્નાબેન બૂમો પાડી ઉઠ્યા અને તેને સાંભળીને પરિવારજનો અને અન્ય પાડોશીઓ પણ મદદ માટે દોડી આવ્યા હતા। તાત્કાલિક આગ બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ગંભીર રીતે દાઝેલા રત્નાબેનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હાલમાં તેમની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ અંગે વધુ માહિતી મળવાની રાહ જોવાઈ રહી છે। આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મામલે વધુ તપાસ શરૂ કરી હતી। આરોપી મનોર મહાજન વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે પારિવારિક વિવાદ અને અવગણના જેવી બાબતો ક્યારે કેટલાક ભયાનક પરિણામો આપી શકે છે। पहले से ही गुंडागर्दी में है और हमेशा मतलब धमकी देते रहता था पहले से ही कि मैं ऐसा कर डालूंगा वैसा कर डालूंगा। अभी वो दादी के पोती की शादी है, तो शादी में अभी उनकी लड़की है, वो अपने हिसाब से करेगी, तो उनका मतलब ये है कि मुझे कुछ पूछना चाहिए था या मुझे कुछ बताना चाहिए था। लेकिन इनकी लड़की है, ये लड़की की माँ है, इन्होंने अपनी मर्जी से उनकी लड़की की शादी फिक्स की है, वो अपने हिसाब से करेगी। वो पहले से गुंडागर्दी में उनको पूछ के कुछ मतलब है ही नहीं, क्योंकि वो कोई भी अपना कार्यक्रम हो उसमें हमेशा दारू पी के झगड़ा लफड़ा करते हैं, चाकू तलवार लेके घूमते हैं, ऐसे हमेशा करते रहते हैं। मतलब कोई भी त्यौहार हो या कुछ भी हो, सब में वैसे ही काम करते रहते हैं। कौन से एरिया में चला है ये? श्रीराम नगर का पांडेसरा में आता है। इसके पहले कोई धमकी? इनसे पहले भी एक बार धमकी दी थी कि अगर शादी में मैं आऊँगा तो